ઓકે, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એવા રાજા વિશે વાત કરવાના છીએ જેમને અસલ અર્થમાં ગુજરાતના સુવર્ણયુગના શિલ્પી કહેવાય છે. જી હા, સિદ્ધરાજ જયસિંહ અથવા તો લોકજીભે રમતું નામ સધરા જયસંગ. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે આ એક શાસકે ગુજરાતને તેની ઐતિહાસિક ટોચ પર પહોંચાડી દીધું. ખરેખર આ આખી સફર ખૂબ જ રોમાંચક છે. હવે આ અંક જુઓ, 3. આ કોઈ સામાન્ય નંબર નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ એ ઉંમર છે જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાટણની ગાદી પર બેઠા હતા. જરા વિચારો, ઈસવીસન 1094નો સમય અને માત્ર 3 વર્ષનું એક બાળક. પિતા કર્ણદેવના અચાનક અવસાન પછી આખા સામ્રાજ્યનો ભાર આટલી નાની, સંવેદનશીલ ઉંમરે તેમના ખભા પર આવી ગયો હતો. તો આ બધું શક્ય કેવી રીતે બન્યું? 1091માં જન્મ અને 1094માં સીધો રાજ્યાભિષેક. સ્વાભાવિક છે કે આટલું નાનું બાળક જાતે તો કોઈ રાજ ચલાવી શકે નહીં, અને અહીં જ ભૂમિકા આવે છે એક મજબૂત માતા અને વફાદાર મંત્રીઓની. માતા મીનળદેવી અને મુંજાલ મહેતા જેવા અત્યંત કુશળ મંત્રીઓએ ઢાલ બનીને આ બાળ રાજાનું રક્ષણ કર્યું અને તેમને રાજનીતિની કડક તાલીમ આપી. તેમના વિના આ સુવર્ણયુગની કલ્પના કરવી જ અશક્ય છે. હવે આપણે પહેલા મુખ્ય પાસા તરફ આગળ વધીએ, તલવાર અને લશ્કરી વિસ્તરણ. પેલું નાનકડું બાળક હવે ધીમે ધીમે એક યુવાન શાસક બની ચૂક્યું હતું. એક નાજુક બાળકમાંથી તેઓ એક એવા ખતરનાક અને અજેય યોદ્ધા બન્યા જેમને રોકવા લગભગ અશક્ય હતા. આ લિસ્ટ જરા ધ્યાનથી જુઓ. આ દર્શાવે છે કે તેમના લશ્કરી અભિયાનો કેટલા ભવ્ય અને આક્રમક હતા. સોરઠ એટલે કે જૂનાગઢ, ત્યાંના ઉપરકોટ કિલ્લાને તેમણે સળંગ 12 વર્ષ સુધી ઘેરો ગાલ્યો અને છેવટે વિજય મેળવીને સિદ્ધ ચક્રવર્તી કહેવાયા. માળવા સાથે પણ 12 વર્ષ લાંબી લડાઈ ચાલી અને ત્યાં જીત્યા પછી અવંતીનાથનું બિરુદ મળ્યું. અરે એવું પણ કહેવાય છે કે તેમણે બર્બરક નામના કોઈ ખતરનાક સરદારને હરાવીને બર્બરક જિષ્ણુનું નામ પણ મેળવ્યું હતું. આ બધું જબરદસ્ત છે ને? હવે યુદ્ધ જીત્યા એટલે વાત પૂરી નથી થતી. આ આંકડો જુઓ, 96 કરોડ. આ કોઈ નાની રકમ નથી. બુંદેલખંડના રાજા મદન વર્માને હરાવ્યા પછી શાંતિ સંધિના ભાગરૂપે સિદ્ધરાજ જયસિંહે આ 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ એટલે કે સોનાના સિક્કા મેળવ્યા હતા. તમે કલ્પના કરી શકો છો કે તેમની લશ્કરી તાકાતથી તે સમયે ગુજરાતમાં કેટલી અખૂટ સંપત્તિ આવી રહી હતી? લિટરલી ગુજરાત પૈસે ટકે છલકાઈ રહ્યું હતું. તો આટલી બધી સંપત્તિનું તેમણે કર્યું શું? અને અહીં જ આવે છે આપણો બીજો મહત્વનો ભાગ, પથ્થર અને કલમ એટલે કે વારસાનું નિર્માણ. આ જ એ વળાંક છે જ્યાં આ રાજા બીજા બધા રાજાઓ કરતાં સાવ અલગ પડે છે. આ વિરોધાભાસ જુઓ, ખરેખર કમાલ છે. એક બાજુ આ એ જ કડક રાજા છે જેણે 12 વર્ષના લોહિયાળ જંગ પછી માળવાના રાજા યશોવર્માને બંદી બનાવી લીધા. પણ બીજી બાજુ આ એ જ રાજા છે જેણે આચાર્ય હેમચંદ્રજીએ લખેલા વ્યાકરણના પુસ્તક સિદ્ધ હેમ શબ્દાનુશાસનને હાથીની અંબાળી પર મૂકીને આખા પાટણમાં તેની ભવ્ય શોભાયાત્રા કાઢી. આખું શહેર થંભી ગયું હતું એક પુસ્તકના સન્માન માટે. વિચાર તો કરો, જ્ઞાન અને સાહિત્ય માટે આ રાજાના મનમાં કેટલું માન હશે. તેમના 49 વર્ષના લાંબા શાસનમાં માત્ર સાહિત્ય જ નહીં પણ અદ્ભુત સ્થાપત્યો પણ બન્યા. પાટણનું વિશાળ સહસ્ત્રલિંગ તળાવ, જેના કિનારે હજારો 8 શિવાલયો અને 108 દેવી મંદિરો હતા. સિદ્ધપુરમાં આવેલો ભવ્ય રુદ્ર મહાલય, ડભોઈનો મજબૂત કિલ્લો અને માતા મીણળદેવીની પ્રેરણાથી બનેલા મલાવ અને મુનસર તળાવ. આ માત્ર દેખાડા માટે બનાવેલી ઇમારતો ન હતી, આ બધું પ્રજાના કલ્યાણ માટે હતું. અને હા, આપણું વિશ્વપ્રસિદ્ધ પટોળાનું વણાટકામ પણ એ જ સમયમાં પાટણમાં ખીલી ઉઠ્યું હતું. હવે વાત કરીએ તેમના શાસનના ત્રીજા અને અંતિમ પાસાની, ન્યાય અને સહિષ્ણુતા. મધ્યકાલીન યુગના કોઈ રાજાના ન્યાય અને ધાર્મિક સહિષ્ણુતા વિશેના વિચારો આજના આધુનિક સમયને પણ વિચારતા કરી દે એવા હોઈ શકે? બિલકુલ હોઈ શકે. આ બીજો મોટો આંકડો જુઓ, 72 લાખ. માતા મીનળદેવીના કહેવાથી સિદ્ધરાજે સોમનાથ જતા યાત્રાળુઓ પરનો યાત્રાવેરો માફ કરી દીધો હતો. અને ખબર છે આની કિંમત શું હતી? રાજ્યની તિજોરીને દર વર્ષે 72 લાખ રૂપિયાનું નુકસાન. આજે પણ 72 લાખ બહુ મોટી રકમ કહેવાય. તો એ જમાનામાં તો વાત જ શું કરવી? પોતાની પ્રજાની આસ્થા માટે હસતામુખે આટલી મોટી આવક જતી કરવી એ કોઈ સામાન્ય માણસના બસની વાત નથી. અને તેમની સહિષ્ણુતાનો બીજો એક કિસ્સો જુઓ. ઇતિહાસમાં સ્પષ્ટ નોંધ છે કે જ્યારે ખંભાતમાં અમુક લોકોએ એક મસ્જિદ તોડી પાડી ત્યારે સિદ્ધરાજે જાતે તપાસ કરાવી, દોષિતોને કડક સજા ફટકારી અને મસ્જિદ ફરીથી બનાવવા માટે રાજ્ય તરફથી પૂરા પૈસા પણ આપ્યા. એટલું જ નહીં, જૈન મુનિઓના ઉપદેશને માન આપીને તેમણે જૈન તહેવારોના દિવસોમાં પશુહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ પણ મૂક્યો હતો. 12મી સદીમાં આવો સર્વધર્મ સંભાવ
અકલ્પનીય છે, સાચું ને? ઈસવીસન 1143માં આ મહાન શાસકનો અંત આવ્યો અને સિદ્ધરાજ જયસિંહ આપણા ઇતિહાસમાં હંમેશા માટે સદ્ધરાજ જયસિંહ તરીકે અમર થઈ ગયા. આ બધી માહિતી જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ, શું કોઈ સુવર્ણ યુગ માત્ર તલવારની ધાર, ભયંકર યુદ્ધો અને લશ્કરી તાકાતથી બને છે? કે પછી એક રાજા પાછળ જે કલા, સાહિત્ય, સ્થાપત્ય અને ધાર્મિક સહિષ્ણુતા છોડી જાય છે તેનાથી બને છે? બસ આ જ વિચારવા જેવી વાત છે. આ માહિતી જાણવાને સમજવા માટે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.